વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જેમાં ઇંગ્લિશ વોકેબ્યુલરી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીવીડી યુટ્યુબમાં પહેલે જ સર્ચ કરશો એટલે તમારે આ ચેનલ દેખાઈ જશે અને તમે ડેલી બેસિસ પર ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જીપ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. લેટ મી એક્સપ્લેન. શું છે જીભને શું થંગ, જેને શું થંગ કહેવામાં આવે છે, પણ તમે આ રીતે પણ સ્પેલિંગ યાદ રાખી શકો છો. થોંગુ ઈ. ઓકે. પછી કાંડુને શું રિસ્ટ કહેવાય છે, જોજો ડબલ્યુ છે આગળ, એને શું પણ એનું પ્રોનાઉન્સિએશન નહીં થતું. શ્વાસ નાનીને શું કહેવામાં આવે છે, વિન્ડો પાઇપ કહેવામાં આવે છે. તિજોરીને શું કહેવામાં આવે છે, શેપ કહેવામાં આવે છે. કબાટને શું છે, કપબોર્ડ કહેવામાં આવે છે. ઓજારને શું કહેવામાં આવે છે, ઓજારને શું છે, પિલ્લો કહેવામાં આવે છે. પછી જો જાળીને શું કહે છે, લેટીસ કહેવામાં આવે છે. ઓકે. જાજમને શું છે, કાર્પેટ કહેવામાં આવે છે. હાથ લૂછવાનો એને શું કહે છે, નેપકિન કહેવામાં આવે છે. પડદોને શું કહે છે, કર્ટેન. પડદો હોય છે એને કર્ટેન કહેવામાં આવે છે. અને તેના પર શું છે, મીણબત્તી એને શું છે, કેન્ડલ કહેવામાં આવે છે. સાણસી જેઓને સાણસીને ટોનસ કહેવામાં આવે છે. સાવરણી એને શું છે, બ્રૂમ કહેવામાં આવે છે. ઓકે. અને તેના પર શું છે, પગ લૂછવાનું એને શું છે, ડોરમેટ કહેવામાં આવે છે. વાસણને શું કહે છે, વેસલ કહેવામાં આવે છે. ખાટલો એને શું છે, ખાટલાને શું કહેવામાં આવે છે, કોટ કહેવામાં આવે છે. કઢાઈને ઇંગ્લિશમાં ફ્રાઈંગ પેન કહેવામાં આવે છે. ઓકે. અને તેના પર શું છે, ડોરને શું છે, બકેટ કહેવામાં આવે છે. डोर सॉरी, ये टाइपिंग मिस्टेक हुई है. डोर लिखा है, उसको क्या कहते हैं, बकेट कहते हैं. चूल्हो को क्या कहते हैं, उसको हम ओवन OVEN ओवन कहते हैं. उसके बाद क्या है, रकाबी को क्या कहते हैं, सोसर कहते हैं. SAUCER ओके. SAUCER. વાસણના ઘોડાને ઇંગ્લિશમાં શું છે, વુડન રેન્ક કહેવામાં આવે છે. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો ગમતા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.